Good afternoon. મારો વોઇસ ક્લિયર? ઓકે. યસ, જય દ્વારકાધીશ. યસ, થેન્ક યુ વેરી મચ. યસ, મજામાં છું ટ્વિંકલ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારી જે ઈચ્છા હતી એ મુજબ આપણે કેબીસી કન્ટિન્યુ કરી રહ્યા છીએ અને આ વખતે કેબીસી થોડા ચેન્જ સાથે નવેમ્બરમાં આપની સામે મૂકી છે, જેની અંદર તમારું સમગ્ર ગુજરાતી ભાષા જે છે બરાબર એ આખી કવર થાય એવો એક પ્રયાસ કર્યો છે. યસ ટ્વિંકલ, શું કહે છે? યસ, આજે 4 વાગે લેક્ચર છે, એ જાહેરાત થશે જ હમણાં. યસ, જસવંત મકવાણા તસ્લીમ. ઓકે ફ્રેન્ડ્સ, તો વેલકમ. ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્ય. બરાબર, ટાઇટલ જ જોજો. ઘણા બધા લોકોના પ્રશ્નો હોય છે કે ગુજરાતી ભાષાની અંદર કે ગુજરાતી ભાષાની અંદર શું પૂછાય છે. તો આ મહિનાની જે કેબીસી છે એની અંદર તમારી ગુજરાતી ભાષા છે એ પણ પાવરફુલ થઈ જાય એવો આપણે પ્રયાસ કરીશું, બરાબર. અને ગુજરાતી વ્યાકરણ અને પછી ગુજરાતી ભાષા આ બંને અલગ અલગ બાબતો છે. ઓકે, તો આજે આપણે ત્રણેય ભેગા કરી અને આખી એક ક્વિઝ બનાવી છે અને આ આખો મહિનો આપણે આ બેઝ ઉપર જ આપણી ક્વિઝ છે ચાલશે. તો અનએકેડમી લર્નિંગ એપ પર હું શૈલેષ જોશી આપ સર્વનું હાર્દિક અભિવાદન કરું છું. મોસ્ટ વેલકમ. એન્ડ આવો આપણે નવેમ્બરનું સ્ટાર્ટિંગ કરીએ. તમે જો પ્લસમાં જોડાવા માંગતા હો તો એના માટે ખૂબ સારી વ્યવસ્થા છે. 1 મહિના માટે 1400 રૂપિયા ફી છે, 3 મહિના માટે 3500 રૂપિયા ફી છે, 6 મહિના માટે 5600 રૂપિયા ફી છે, 12 મહિના માટે 7000 રૂપિયા ફી છે. પણ મારા રેફરલ કોડનો યુઝ કરશો તો 6300 રૂપિયામાં તમને 1 વર્ષનો કોર્સ મળશે. અને જો તમે 24 મહિના માટે જોડાવો છો તો 8400 રૂપિયા ફી છે. પણ મારા રેફરલ કોડના કારણે તમને 10% ડિસ્કાઉન્ટ સાથે 7560 રૂપિયામાં 2 વર્ષનો કોર્સ મળશે. ઓકે, યસ પૂજા, નમસ્કાર. સંદીપ પરમાર, મજામાં છું. ઓકે ફ્રેન્ડ્સ, તો શરૂ કરીએ છીએ. મિશન બિન સચિવાલય એટીડીઓ પીએસઆઈ એન્ડ જીપીએસસી મેન્સ ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ એન્ડ ગુજરાતી સાહિત્ય. ઓકે, અને આજે આપણે મોક ટેસ્ટ 51, હા 50 પૂરી કરી દીધી છે અને આપણો સેન્ચુરીનો હવે ફાઇનલ ગોલ બની રહ્યો છે ધીમે ધીમે. હવે કે કમસે કમ મારા વિદ્યાર્થીઓ જે મારી સાથે જોડાયેલા છે એ કમસે કમ 100 કેબીસી તો એટેન્ડ કરેલી એમણે હોવી જ જોઈએ, બરાબર. તો જેટલો તમારો સપોર્ટ રહેશે ત્યાં સુધી આપણે આગળ ચાલશું કેબીસીમાં. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. શરૂ કરીએ છીએ. કોણ બનેગા ચેમ્પિયન, લેટ્સ પ્લે. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી મહેમાન ગતિ માટે કયો શબ્દ બંધ બેસે છે? ઓકે, તો મહેમાન ગતિ માટે કયો શબ્દ બંધ બેસે છે? એટલે કે આ સમાનાર્થી શબ્દનો પ્રશ્ન છે. તવાજો, તશરીફ, તવારીખ યા તવાયફ.
और आपका समय शुरू होता है अब। बस पहलो क्वेश्चन જ છે. અચ્છા કેટલા ક્વેશ્ચન છે? ઓકે, સમય સમાપ્ત. માત્ર 16% લોકોએ સાચો જવાબ આપ્યો છે. પર્વત જોશી, હાર્દિક વનકર અને રાઠોડ પૂનમ સૌથી ફાસ્ટ આન્સર આપે છે. પર્વત જોશી પહેલા નંબર ઉપર, હાર્દિક વનકર, રાઠોડ પૂનમ, શિવાલી પંડ્યા, પીકે પ્રજાપતિ, ધ્યાનમ જોશી, જસ્મિતા ડોડિયા, જસવંત મકવાણા, સંતોષ અને જેઠવા અરવિંદ. યસ અંજાના વસાવા, વેલકમ વેલકમ. તો મહેમાન ગતિ માટે બંધબેસતો શબ્દ છે, ખ્યાલ આવી જ ગયો તમને, તવાજો. ઓકે, તવાજો એટલે મહેમાન ગતિ, પરોણાગત. તો અન્ય શબ્દ પણ સમજી લઈએ. તો બીજો શબ્દ આવે છે તશરીફ. તો તશરીફ નો અર્થ થાય છે શ્રેષ્ઠતા. બીજો એનો એક અર્થ થાય છે મહિમા. અને ત્રીજો અર્થ થાય છે કોઈ મોટા વ્યક્તિ હોય, મહાન વ્યક્તિત્વ હોય, એને પધારો એવું કહેવું. ઓકે, તશરીફ નો આ અર્થ થાય છે. તવારીખ નો અર્થ થાય છે ઇતિહાસ. સમાનાર્થીમાં પૂછાઈ શકે. તવારીખ એટલે ઇતિહાસ. ઓકે, और एक और शब्द છે તવાયફ. તો તવાયફ નો અર્થ થાય છે નાચવા વાળી સ્ત્રી, અથવા તો આપણે એને ગણિકા કહીએ છીએ. ઓકે, તો આ શબ્દો અગત્યના છે તમારી પરીક્ષા માટે. બરાબર. અને હમણાં ડિસ્ટ્રિક્ટ લેવલની જે એક્ઝામ લેવાય છે, બરાબર, એ આપમાંથી ઘણા બધા એટેન્ડ કરી હશે. અને આપણું કન્ટેન્ટ છે એ કેટલું તમને ઉપયોગી થયું છે એના કદાચ નાનો એવો એક ડેમો છે તમને મળી ગયો હશે. બરાબર. તો ફાઇનલ આગળ પણ આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ બિલકુલ સાચી દિશા જ છે. અને આપણી એક્ઝામ સુધીમાં આપણે ઘણું બધું હજી કવર કરવાનું બાકી છે. ओके, चलो आगे बढ़िए. अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. खोटी जोड़नी शोधो. 4 शब्दों आप्या છે, गुरु, म्युनिसिपालिटी, यूनिवर्सिटी एंड पृथ्वी वल्लभ. यस राहुल संगाणा, नमस्कार. तो आमाथी खोटी जोड़नी कई છે? ओके, और आपका समय शुरू होता है अब. जीतू जहाज चौधरी, पीएसआई ओनली खाकी एंड जिगर સૌથી ફાસ્ટ આન્સર આપે છે. 50% લોકોએ સાચો જવાબ આપ્યો છે. પર્વ જોશી, ધ્યાનમ જોશી, જસવંત મકવાણા, અલ્પા બારિયા, પિયુષ બારિયા, દિવ્યેશ કુમાર, સુમિતા બારિયા, જીતુ જહાર ચૌધરી, પીએસઆઈ ઓનલી ખાકી એન્ડ જીગર ટોપ 10 માં છે. વેલ ડન, અભિનંદન. તો અહીંયા ખોટી જોડણી આપેલી છે પહેલી જ. ગુરુ શબ્દ છે, આ જોડણી ખોટી છે. બરાબર. ગુરુ છે તત્સમ શબ્દ છે સંસ્કૃતનો, અને હંમેશા આ રીતે જ લખાય છે. તમે અત્યાર સુધી આમ લખ્યું હોય તો હવે ફાઇનલ એક્ઝામમાં ભૂલ ના કરતા. ઓકે, ચલો આગળ વધીએ. યસ આર્યન રાવલ, હમણાં એપ અપડેટ થઈ છે અને અપડેટ થયેલી એપમાં કોણ કેટલા સમયમાં જવાબ આપે છે, તમે જેવો જવાબ તમે ક્લિક કરો ને એ સાથે જ અમને ખબર પડી જાય છે. બરાબર. યસ, અને કોણે ક્યાં શું ટીક કર્યું ને એ પણ ખબર પડી જાય છે. યસ, જસવંત મકવાણા બીએમસી એમપીએચડબલ્યુ માં. યસ, 100%. કારણ કે આપણે ગુજરાતી ગ્રામર છે કોઈ એક એક્ઝામ માટે નથી કરી રહ્યા. બરાબર. બધી જ એક્ઝામમાં તમને ઉપયોગી થશે. તમારું કરેલી મહેનત જે છે મારી તમારી, એ ક્યારેય ફેલ નથી જવાની, યાદ રાખજો. અને આપણે માત્ર ભજન નથી ગાયા. ઓકે, ચલો આગળ વધીએ. અગલા ક્વેશ્ચન
નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે? क, त, ध और प। और आपका समय शुरू होता है अब। चौधरी, वसीम खान पठान एंड नीलेश चौहान સૌથી ફાસ્ટ આન્સર આપે છે. વેલ ડન. 67% રાઈટ આન્સર આપી દીધો છે. પર્વ જોશી, ધ્યાનમ જોશી, જસવંત મકવાણા, અલ્પા બારિયા, પિયુષ, સુમિતા બારિયા, જીતુ ચૌધરી, હાર્દિક વણકર, ઉદયભાઈ એન્ડ પરમાર પ્રભુ ટોપ 10 માં છે. વેલ ડન, અભિનંદન. અચ્છા, સંદીપ પરમાર સર, તમારા છંદના 31 કલાકના બધા જ લેક્ચર પૂરા, એક મહિનામાં બધા જ વિડીયો એન્ડ નોટ્સ પૂરી કરી દીધી. જોરદાર, મજા આવી ગઈ. થેન્ક યુ વેરી મચ સંદીપ પરમાર. ઓકે, ચલો તો અહીંયા એક જ ઘોષ વ્યંજન આપેલો છે અને એ ઘોષ વ્યંજન છે ધ. બરાબર, બાકીના બધા જ અઘોષ છે. પહેલા બે ની અંદર જ ઊભી લાઈન જે આવે એમાં પહેલા બે માં જ આવી જાય ક, ત અને પ. ધ છે એ પાછળના ત્રણ ની જે જોડ છે એમાં આવે છે. યસ, વસીમ ખાન પઠાણ, તું એટલે થેન્ક યુ વેરી મચ. હા, મજા આવે છે ને વાંચવાની? યસ. કેટલાક લોકોના મને મેસેજ મળ્યા કે એક સાથે આખું મૂકી દો, બરાબર, પણ જે રોજનો એક કોટ છે ને એ વાંચવાની મજા આવે છે. બરાબર, યસ, થેન્ક યુ વેરી મચ. यस, पर्व અને ध्यानम બંને टॉप 3 માં છે. चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर ये रहा. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? સંધિની 4 જોડ આપી છે. જુઓ, વાંચો, વિચારો એન્ડ ફાઇનલ આન્સર કયો આપવો છે નક્કી કરો કે આમાં કઈ જોડ ખોટી હોઈ શકે. और आपका समय शुरू होता है अब. વસીમ ખાન પઠાણ, પીએસઆઈ ઓનલી ખાકી અને પૂજા પરમાર સૌથી ફાસ્ટ આન્સર આપે છે. શ્વેતા પટેલ ચોથા નંબર ઉપર છે. સુરભિકા સુંદરા પાંચમા નંબર ઉપર છે ફાસ્ટ આન્સર માં. यशदीप गोस्वामी, डीएन, आर्यन रावल, जिगर, वाह. तो 63% राइट आंसर आपे छे. वेल डन. जसवंत मकवाणानी सर्जिकल स्ट्राइक पहला नंबर ऊपर, अल्पा बारिया बीजा नंबर ऊपर, पर्वत जोशी तीजा नंबर ऊपर, पीयूष, सुमिता बारिया, जस्मिता डोडिया, शिवाली पंड्या, स्नेह એટલે કે ધ્યાનમ જોશી, જય ચૌધરી અને પરમાર રાગીની ટોપ 10 માં આવી ગયા છે. વેલ ડન, અભિનંદન. તો અહીંયા પહેલી જોડ આપી છે ખોટી છે. કઈ રીતે ખોટી છે? તો નિયમ યાદ આવ્યો હશે કદાચ તમને, ન આવ્યો હોય તો હું યાદ કરાવી દઉં કે આ પ્ર છે એની પાછળ અ લાગ્યો છે અને સામેથી સીધો છત્રીનો છ આવે છે. તો સ્વર પછી સીધો છત્રીનો છ બોલી ન શકાય, એટલે હંમેશા ચકલીનો ચ એડ થાય, એટલે પ્રચ્છન્ન આ રીતે લખાય. બરાબર, આ યાદ આવી જવું જોઈએ. બાકીની બધી જ જોડ કેવી છે? સાચી છે. ओके, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. બે, પિયુષ બે. દશાનન કયો સમાસ છે? બહુ વારંવાર પૂછાયો છે અને સૌથી વધારે ખોટો જવાબ ગુજરાતીઓએ આપ્યો હોય એવો આ શબ્દ છે દશાનન. તો દશાનન કયો સમાસ છે? कर्मधारय, बहुव्रीहि, तत्पुरुष या द्वंद्व. ओके, और आपका समय शुरू होता है अब. यशदीप गोस्वामी, पीएसआई ओनली खाकी एंड हसमुख चावड़ा दर्जी फास्ट आंसर आपे છે टॉप 3. चौथा नंबर ऊपर आर्यन रावल, पांचमा नंबर ऊपर છે वैशाली नांदोत्रिया.
76% રાઈટ આન્સર આપે છે જસવંત મકવાણા, અલ્પા બારિયા, પર્વ જોશી, પિયુષ, સુમિતા બારિયા, શિવાલી પંડ્યા, જસ્મિતા ડોડિયા, જય ચૌધરી, પરમાર રાગીની અને જીગર ટોપ 10 માં આવી ગયા છે. વેલ ડન. તો દશાનન એ બહુવ્રીહી સમાસ છે. કોઈના મગજમાં દ્વિગુ હાલતું હોય તો કાઢી નાખજો, કારણ કે અહીંયા વિકલ્પ જ નથી આપ્યો મેં. ઓકે, યસ, તો વિકલ્પ જ નથી આપ્યો. તો અહીંયા આ બહુવ્રીહી સમાસ કઈ રીતે થાય છે? તો જેને 10 આનન એટલે મુખ, આનંદ છે તે, આ એનો વિગ્રહ થાય છે. ઓકે, ચલો, वेल डन, अभिनंदन. आगे बढ़िए. अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. આપેલા અલંકારનો પ્રકાર દર્શાવો. ગરુડ સમાણું વિમાન મારું સર ઊંચે ચડતું. આ કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા, રૂપક, सजीवारोपण या उपमा. ओके, और आपका समय शुरू होता है अब. सुरभिका सुंदरा, नीलेश चौहान एंड जिगर, जोशी अश्विन कुमार एंड डीएम टॉप 5 फास्ट आंसर में 63% राइट आंसर आपे छे. जसवंत मकवाणा, अल्पा बारिया, पर्व जोशी, पीयूष, सुमिता बारिया, शिवाली पंड्या, जस्मिता डोडिया, जय चौधरी, परमार रागिनी एंड जिगर टॉप 10 में छे. બંને આવી શકે રૂપક અને સજીવારોપણ? નો આવે. ખાલી સમાન શબ્દ આવી ગયો ને એટલે ના આવે. બરાબર, તો આનો જવાબ આવે છે ઉપમા. શું કામ? સમાણું શબ્દ આપ્યો છે ને, ત્યાંથી જ ખબર પડી જાય. નહીતર ગરુડ એ સજીવ છે, વિમાન છે એ નિર્જીવ છે, અને સરળ ઊંચે ચડવું એ સજીવની ક્રિયા પણ છે. પણ અહીંયા સમાન એવું કહી દીધું ને, એટલે આ રૂપક પણ ના થાય અને આ સજીવારોપણ પણ ના થાય. ओनली उपमा था. ओके, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. छंद नो प्रकार दर्शाओ. તમારી રીતે પંક્તિ વાંચી લો, હું બોલીશ તો તમને ટોન પકડાઈ જશે. ઓકે, ચલો આમાં તમે ડન આપો પછી આપણે પોલ આપીએ. ओके, डन. तो आपका समय शुरू होता है अब. वाह, आर्यन रावले गाई नाख्यो. हसमुख चावड़ा, डीएम, आर्यन रावल, जीतू चौधरी, जिगर, जसवंत मकवाणा गॉन. अच्छा, तो 72% राइट आंसर आपे छे. चलो, वेल डन. कौन छे पहला नंबर ऊपर? अल्पा बारिया, पर्व जोशी, पीयूष, सुमिता बारिया, शिवाली पंड्या, जस्मिता डोडिया, जसवंत मकवाणा. सीधा 7मा नंबर ऊपर फेंकाया छे जिगर, जय चौधरी और परमार रागिनी. ओके, चलो, वेल डन, अभिनंदन. तो असत्यो माहेथी प्रभु परम सत्य तू लई जाम. वळावी बा आवी निज सकल संतान क्रमशः. छंद शिखरिणी यमनस भलगाथी जणाए. ખ્યાલ આવ્યો? આ ટોનસ છે, આમાં લઘુ ગુરુ ના કરવું પડે. બરાબર, વાહ. તો આનો જવાબ આવે છે શિખરીણી. બરાબર, આની જરૂર ગાવાની ખાસ ક્યારે પડે ખબર? અહીંયા 2 17 અક્ષરના ઓપ્શન આપ્યા છે, જુઓ, મંદાક્રાંતા એન્ડ શિખરીણી. બરાબર, પણ પછી જુઓ 2 એક આપ્યો છે સવૈયા ને એક હરિગીત, એટલે 2 માત્રા મેળના આપી દીધા ઓપ્શન,
એટલે તમે માત્ર અક્ષર ગણીને તો ઓળખી જ ન શકો, કારણ કે એમાં બે જવાબ આવે, મંદાક્રાંતા શિખરીણી. અને મેં તમને છંદ વખતે ખાસ કીધું હતું કે જયારે બે માત્રા મેળ ને બે અક્ષર મેળના ઓપ્શન હોય ત્યારે ચારેય ચેક કરવા જરૂરી થઈ જશે, અને ચારેય ચેક કરવા જશો તો સમય જશે, અને જો ગાતા આવડતું હશે તો 2 સેકન્ડમાં જે સાચો છંદ હશે ને એ જ ટીક થશે. ઓકે, ચલો અભિનંદન. તો આ શિખરીણી છંદ છે, અને આ મોસ્ટ આઈએમપી પંક્તિ છે. કરંટ 8મા ધોરણમાં લગભગ આ પહેલું જ કાવ્ય આવે છે, વળાવી બાવી, બરાબર. અને એ ઉષ્ણસનું કાવ્ય છે. ઓકે, ચલો. યસ, હાર્દિક વણકર. યમાતાથી તમે ટ્રાય ન કરતા, કારણ કે શિખરીણીના ઘણા બધા ઉદાહરણ મેં એવા કરાવ્યા છે જેમાં પહેલા યમાતા મળતું જ ના હોય અને શિખરીણી હોય, તો એના ઉપર નહીં જતા, બરાબર. પહેલા 3 અક્ષરના આધારે જે ટેકનિક છે એ બિલકુલ મગજમાં કાઢી નાખજો, કારણ કે એમાં ઘણાના રોલ થઈ ગયા છે કારકિર્દીના, બરાબર. ચલો અગલા ક્વેશ્ચન. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, વાક્યમાંથી રેખાંકિત વિભક્તિનો પ્રકાર દર્શાવો. प्रथम, षष्ठी, अष्टमी, सप्तमी. ओके, और आपका समय शुरू होता है अब. ललित परमार, हसमुख चावड़ा, सुरभिका सुंदरा, देवड़ा दीपेन्द्र सिंह, वैशाली नांदोत्रया. टॉप 5 સૌથી ફાસ્ટ આન્સર આપે છે. પચાસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. અલ્પા વારિયા, પિયુષ, પર્વ જોશી, જસ્મિતા ડોડિયા, જીગર, જસવંત મકવાણા, પરમાર રાગીની, ક્યા મહેર, અનિતા ચૌહાણ, ગંગાધર માયાધર ટોપ 10 માં આવી ગયા છે. વેલ ડન, અભિનંદન. તો પ્રભુ એક સંબોધન છે, અને સંબોધન એટલે કઈ આવે? અષ્ટમી સંબોધન વિભક્તિ આવે. यस, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. કઈ જોડ સાચી નથી? રૂઢિપ્રયોગનો પ્રશ્ન આવી ગયો છે, બરાબર. જે ગુજરાતી ભાષા કહીએ છીએ એની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, તળપદાર શબ્દ, કહેવત, આ બધા જે ટોપિક છે એ ગુજરાતી ભાષા નામનો જે ટોપિક આવે છે, ટાઇટલ આવે છે, એની અંતર્ગત આવે છે. ઓકે, ચલો. તો આગ ઓકવી, ક્રોધે ભરાવવું, આળ ચડાવવું, કલંક લગાડવું, આબરૂના કાંકરા કરવા, બે આબરૂ કરવું, આડી જીભ કરવી, કડવા વચન બોલવા. આમાંથી કઈ જોડ સાચી નથી? और आपका समय शुरू होता है अब. વૈશાલી પરમાર, લલિત પરમાર, આર્યન રાવલ, વૈશાલી નાંદોત્રિયા, જીતુ ચૌધરી સૌથી ફાસ્ટ આન્સર આપે છે. 42% રાઈટ આન્સર આપે છે. અલ્પા બારિયા, પિયુષ પરમાર રાગીની, ક્યા મહેર, અનિતા ચૌહાણ, ગંગાધર માયાધર, જસવંત મકવાણા, ઝાલા મીનાક્ષી, પર્વ જોશી અને હાર્દિક વણકર ટોપ 10 માં છે. વેલ ડન, અભિનંદન. તો અહીંયા ખોટી જોડ છે ડી, આડી જીભ કરવી, બરાબર. એનો અર્થ થાય છે વચ્ચે બોલવું. આડી જીભ કરવી એટલે વચ્ચે વચ્ચે બોલવું. બે જણા વાતો કરતા હોય એમાં ત્રીજો વ્યક્તિ વચ્ચે બોલતો હોય એને આડી જીભ કરવી, એનો રૂઢિપ્રયોગ વપરાય છે. ઓકે, ચલો વેલ ડન, અભિનંદન. યસ, વસીમ ખાન, તમે સ્ટેટસમાં મૂકો છો તું વાળી સિરીઝ, ત્યારે બધા પૂછે છે તમને. હા, તો તમને કહી દઉં છું કે એ તમને પહેલા મળી રહ્યું છે. એકચ્યુઅલી મારી એક ગિફ્ટેડ બુક તૈયાર થઈ રહી છે, જે એક વ્યક્તિ બીજી વ્યક્તિને ગિફ્ટ કરવા માટે આપી શકે, અને એના માટે ટોટલ 100 એવા કોટ છે તું એટલે વાળા, એ હું લખી રહ્યો છું, જેમાંથી અત્યારે 52 લખાઈ ગયા છે, 52, બરાબર. અને બાકીના હજી બાકી છે, એના પર કન્ટિન્યુ કામ શરૂ છે. તો એ ભવિષ્યમાં કદાચ આપણા પછીની જનરેશન છે એકબીજાની ગિફ્ટની આપલેમાં ઉપયોગ થશે, બરાબર. અને મુંબઈનું એક પ્રકાશન છે એ આખું પબ્લિશ કરી રહ્યું છે ને, તો એના માટે હું ખાસ કામ કરી રહ્યો છું. બરાબર, હું મારા તું માટે લખું છું,
તમે બધા તમારા તું માટેનો ઉપયોગ કરી શકો છો, બરાબર? यस, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा। यस, थैंक यू वेरी मच। તો નીચેના વાક્યમાંથી નિપાત શોધો। હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો। નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો। જરા તમારું નામ લખી દો। તો નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો। આ વાક્યમાંથી અથવા આ પંક્તિમાંથી નિપાત શોધો। લેક્ચરનો ટાઈમિંગ કહેશો સર? દ્વારકેશ જાદવ। દ્વારકેશ જાદવ, મારા લેક્ચરનો ટાઈમિંગ ફિક્સ નથી હોતો, એટલે હું ડેઈલી અપડેટ આપતો હોઉં છું બ્રોડકાસ્ટમાં અને મારી ટેલિગ્રામ ચેનલમાં। તો હમણાં પ્લસના સ્ટુડન્ટ છે એ હમણાં નંબર મૂકશે, તો એ તમે લઈ લેજો અને આપના નામનો એક મેસેજ મને આપી દેજો। ઓકે, ચલો। યસ, જુઓ સંદીપ પરમાર, વણકર રાજેન્દ્ર એમણે મૂક્યો છે। ઓકે, ચલો। તો અહીંયા निपात शोधवानो छे। ओके, तो आपका समय शुरू होता है अब। यस, दीप्ति ठाकर, टेलिग्राम ની ચેનલ તમને ડાયરેક્ટ નહીં મળે એટલે હું તમને WhatsApp માં લિંક કરી દઈશ। ઓકે, મોકલી દઈશ, કારણ કે અઘરું નામ છે ને એટલે નથી જડતું। ગૂગલ થી ગૂગલ સુધી એવું નામ છે। ઓહો, આમાં 86% જ રાઈટ આન્સર આપે છે। ચલો, નિપાતે હજી ઘણા બધાના તૈયાર નથી, કોઈ બાત નહીં। યસ, લલિત પરમાર, ફરીથી એક વખત મને મેસેજ આપી દેજો। વાહ, પૂજા તું વાળી સિરીઝ સ્ટેટસમાં રાખે છે, નીચે લખે છે મારા સરે લખ્યું છે એમ। થેન્ક યુ। બસ મારું નામ રાખજો કમસે કમ, તમારા નામે નો ચડાઈ દેતા। અલ્પા બારિયા, પિયુષ પરમાર, રાગીની, કે મહેર, ગંગાધર, અનિતા ચૌહાણ, જસવંત મકવાણા, ઝાલા મીનાક્ષી, જસ્મિતા ડોડિયા એન્ડ સુરભી કાસુંદ્રા ટોપ 10 માં આવી ગયા છે। યસ, પંક્તિ ફરીથી બોલું છું। યસ, ઓકે લલિત પરમાર, તમારો મેસેજ મને મળી ગયો છે। હું તમને ફરીથી એક વખત એડ કરી દઈશ બ્રોડકાસ્ટમાં, બરાબર? તો અહીંયા પણ છે એ નિપાત છે। યસ, તો પણ છે નિપાત છે। તો આખી એક ગીત છે, ગઝલ છે, એની એક પંક્તિ મૂકી છે, હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો। નામની સાથે સાથે સાજન સરનામું પણ ખાસ લખી દો। જરા તમારું નામ લખી દો। બહુ બહુ તો બે વાત કરીને લોકો પાછા ભૂલી જશે। બહુ બહુ તો બે વાત કરીને લોકો પાછા ભૂલી જશે। નામ તમારું મારા નામની પાછળ ખુલ્લે આમ લખી દો। જરા તમારું નામ લખી દો। અને બીજો અંતરો આવે છે કે એકલતાનું ઝેર ભરેલા વીછી ડંખી લે એ પહેલા। એકલતાનું ઝેર ભરેલા વીછી ડંખી લે એ પહેલા। મારે આંગણ સાજણ ક્યારે લઈ આવો છો જાન લખી દો। હા, ક્યા બાત હે। એકલતાનું ઝેર ભરેલા વીછી ડંખી લે એ પહેલા। મારે આંગણ સાજણ ક્યારે લઈ આવો છો જાન લખી દો। જરા તમારું નામ લખી દો। ના, સાથે નિપાત ના આવે હસમુખ ચાવડા, સાથે निपात नहीं आया। ओके, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा। નીચેના વાક્યનો પ્રકાર દર્શાવો। એક પંક્તિ આપી છે, જ્યાં જ્યાં વસે કે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। આ કયા પ્રકારનું વાક્ય છે? સાદું વાક્ય, संयुक्त वाक्य, प्रेरक वाक्य या संकुल वाक्य? ओके, और आपका समय शुरू होता है अब।
ગંગાધર માયાધર કહે છે બાપ આવે પેલા તમે રિક્ષા પકડી લ્યો. એ પંક્તિ કોની હતી એ તો મારે જોવું પડશે, પણ મને યાદ છે બરાબર આખી ગઝલ. તો માત્ર 50% લોકોએ આનો સાચો જવાબ આપ્યો છે. અલ્પાબારિયા 11 માંથી 11, પરમાર રાગીની 10, ક્યા મહેર 10, ગંગાધર 10, જસવંત મકવાણા 10, અનિતા ચૌહાણ 10, પિયુષ 10, સુરભિકા સુંદરા 9, વણકર રાજેન્દ્ર 9 એન્ડ શ્વેતા પટેલ 9 સાથે ટોપ 10 માં છે. બરાબર, યસ. આ પંક્તિ અર્દેશર ખબરદારની છે, એ તો તમને ખબર જ છે. તો અહીંયા જ્યાં અને ત્યાં એવું આવે એટલે ખબર પડી જ જાય કયું વાક્ય હોય, સંકુલ વાક્ય હોય. ओके यस, अर्देशर खबरदार. चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. शब्दकोश क्रम में गोठवता अंतिम क्रमे कयो शब्द आवशे? स्निग्ध, संतोष, साकार या स्नेह? और आपका समय शुरू होता है अब. %58 राइट आंसर आपे छे. चलो वेल डन. क्या महर सर्जिकल स्ट्राइक पहला नंबर पर अल्पा बारिया, गंगाधर, परमार रागिनी, जसवंत मकवाणा, अनिता चौहान, पीयूष, सुरभिका सुंदरा, वनकर राजेंद्र एंड श्वेता पटेल. चलो वेल डन. तो कयो शब्द आवशे जोईए? तो अहींया सव्यंजनात् प्लस न व्यंजनात् प्लस हस्वई. अहींया सव्यंजनात् प्लस अनुस्वार युक्त अ. ओके, अहींया सव्यंजनात् प्लस आ અને અહીંયા સવ્યંજનાत् પ્લસ ન વ્યંજનાत् પ્લસ એ. તો હવે સ સ સરખા, અહીંયા ને અહીંયા આ. તો આ પહેલા નંબરે આવે સંતોષ, બીજા નંબરે આવે સાકાર. હવે અહીંયા ન સરખા છે, અહીંયા ઈ છે ને અહીંયા એ છે. તો ઈ પહેલા આવે એટલે ત્રીજા નંબરે સ્નિગ્ધ આવે અને ચોથા નંબરે સ્નેહ આવે. એટલે આનો જવાબ આવે ડી, સ્નેહ. ઓકે, યસ. શબ્દકોશ રિવિઝન આજે જ કરાવવાના છીએ આપણે. 4 વાગે આવી જજો જસ્મિતા ડોડિયા પેન बुक લઈ. ओके, હમણાં સરપ્રાઈઝ ખોલું છું છેલ્લે. अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. फूकीने वगाड़वानुं वाद्य. शब्द समूह माटे एक शब्द आपो. तुरीय, तुराई, तुरी या तुरग. ओके, और आपका समय शुरू होता है अब. भूपेश भरवाड़, जीतू चौधरी, जिगर, सुरभिका सुंदरा, शिवाली पंड्या टॉप 5 आंसर. फास्ट आंसर में 27% राइट आंसर आपे छे. अल्पा बारिया, जसवंत मकवाणा, गंगाधर, अनिता चौहान, सुरभिका सुंदरा, क्या महेर, परमार रागिनी, हार्दिक वणकर, पीयूष एंड जिगर टॉप 10 में आई गया छे. ओके, तो अहींया फूकीने वगाड़वानुं एक वाद्य, बराबर, एनो जवाब आवे छे तुराई. हाँ, अन्य शब्द पण समजी लो. ये सुशीर वाद्य तो बधा जेटला फूकीने वगाड़ता होय ए बधा सुशीर वाद्यमां आवे. अहींया तो आ वाद्यनुं नाम पूछ्युं छे. તમે જે કહો છો એ વાદ્યની જાત બોલી રહ્યા છો, સુશીર વાદ્ય. ઓકે, ચલો. તો અહીંયા આ બધા અગત્યના શબ્દ છે. તુરીય, તુરીય એટલે ચોથો ભાગ. ખાસ યાદ રાખજો, કોઈ પણ એક વસ્તુનો ચોથો ભાગ પડે એટલે એને તુરીય કહેવાય. બરાબર, તુરી એટલે ઘોડો, અને તુરંગ એટલે ઘોડો થાય, અને તુરગ એટલે પણ ઘોડો જ થાય છે. આ યાદ રાખજો. ઓકે,
તો આ ખાસ ધ્યાન રાખજો, આ બધા શબ્દો નવા છે, બરાબર, અને આમાંથી કોઈ પણ આપણા જીવનનો ભાગ્ય વિધાતા બની શકે અને अभाग्य પણ આપણને સાબિત કરી શકે। ओके, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा, નીચેનામાંથી વિરોધી શબ્દની કઈ જોડ બંધ બેસતી નથી? હવે વાંચી લો તમારી રીતે, और आपका समय शुरू होता है अब। हसमुख चावड़ा, दर्शन चावड़ा, पीके प्रजापति, श्वेता पटेल અને આર્યન રાવલ સૌથી ફાસ્ટ આન્સર આપે છે। यस ललितभाई गोड़ा, जय माताजी। 30 प्रश्नों છે જસવંત મકવાણા। વાહ, 86% રાઈટ આન્સર આપે છે। टॉप 10 यथावत છે। અલ્પા બારિયા પહેલા નંબર ઉપર છે। તો અહીંયા જવાબ આવે છે પહેલી જોડ જ ખોટી છે, પણ ખોટી છે તો ખબર પડી, પણ સાચું શું આવે એ ખાસ જાણવાનું। તો કબૂલાત છે એનો વિરોધી થાય ઇનકાર, બરાબર, કબૂલાતનો વિરોધાર્થી થાય ઇનકાર અથવા અસ્વીકાર, બરાબર। ऑल ना आंसर बतावे છે આશ્રય કાલરિયા, टाइमिंग ऑल નું बतावे છે મને, बराबर। चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा, शब्दकोश क्रम में गोठवता तीजा क्रमे कयो शब्द आवशे? जबल्ले, ज्वाला, ज्योत्सना या ज्ञाति? ओके, तो तीजा क्रमे कयो शब्द आवशे और आपका समय शुरू होता है अब। वैशाली परमार, हसमुख चावड़ा, नीरू ढोला, जिगर एंड पीके प्रजापति टॉप 5 फास्ट आंसर में છે નામ। एंड 50% લોકોએ સાચો જવાબ આપ્યો છે। અલ્પા બારિયા, ગંગાધર એન્ડ સુરભિકા સુંદરા टॉप 3 માં છે। વેલ ડન। તો ચલો જોઈએ જવલ્લે માં અહીંયા જ વ્યંજનાત પ્લસ અ, અહીંયા જ વ્યંજનાત પ્લસ વ પ્લસ આ, અહીંયા જ વ્યંજનાત પ્લસ ય પ્લસ ઓ, અને અહીંયા જ વ્યંજનાત પ્લસ એક અનુનાસિક ય અને પ્લસ આ। તો જ બધે સરખા। હવે અહીંયા અ છે, પછી વ છે, ય છે અને અહીંયા વ્યંજન જ છે આ, બરાબર। યસ, તો પહેલા નંબરે જવલ્લે આવી ગયું। હવે બીજા નંબરે આ ત્રણ વ્યંજનમાંથી કોણ આવે? તો કે બીજા નંબરે આવે ય આવે, પછી શું આવે? ય આવે પહેલા કે વ? તો ય પહેલા આવે એટલે ત્રીજા નંબરે જ્યોત્સના આવે અને ચોથા નંબરે જ્વાળા આવે। આપણને ત્રીજો શબ્દ પૂછ્યો છે તો ત્રીજો શબ્દ આવે જ્યોત્સના। કેટલું સરળતાથી ગોઠવી શકાય છે જુઓ, બરાબર। અને આની જ આજે જોરદાર પ્રેક્ટિસ છે, 3 કલાકનો મેરેથોન લેક્ચર આજે 4 વાગે છે, બરાબર। નવેમ્બરની ધમાકેદાર આપણે શરૂઆત કરવાની છે ફરીથી એકવાર, તો તૈયાર થઈ જજો બધા। ચાલો આગળ વધીએ। તો અહીંયા ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ કમ્પ્લીટ થઈ જાય છે। હવે આપણે બીજા સેશનમાં જઈએ છીએ, જે ગુજરાતી સાહિત્ય શરૂ થઈ રહ્યું છે। ઓકે, ચલો તો અગલા ક્વેશ્ચન, રસની બાબતમાં ગુજરાતનો કોઈ કવિ એના પેગડામાં પગ મૂકી શકે એમ નથી। પ્રેમાનંદ વિશેનું આ વિધાન કોનું છે? નરસિંહરાવ દિવેટિયા, दलपतराम, उमाशंकर जोशी या नवलराम? और आपका समय शुरू होता है अब। માત્ર 11% લોકો પાસે આનો સાચો જવાબ હતો। ઓહો, સર્જિકલ સ્ટ્રાઇક। કિંજલ કક્કડે કાલે જ વાંચ્યું હતું, વાહ। તો રસની બાબતમાં ગુજરાતનો કોઈ કવિ એના પેગડામાં પગ મૂકી શકે એમ નથી,
આવું વિધાન પ્રેમાનંદ વિશે કર્યું હતું અને પ્રેમાનંદ વિશે સૌથી વધારે સંશોધન કર્યું હોય તો આપણા ગુજરાતી ભાષાના પ્રથમ વિવેચક જે છે એ નવલરામે કર્યું છે, બરાબર? યસ. આના વિશે બહુ સારી એવી સ્ટોરીઓ છે એ તમે જે કોર્સ ખરીદ્યો છે, બરાબર, એમાં તમને મળવાની છે બહુ આમ ડિટેલમાં ઇતિહાસ, હિસ્ટ્રી સાથે આખી માહિતી. ઓકે, નવલરામ વિશે. ચલો આગળ વધીએ. અગલા ક્વેશ્ચન. દયારામ મસ્ત પ્રણયી છે, ભક્ત નહીં. દયારામ મસ્ત પ્રણયી એટલે પ્રેમનો કવિ છે, ભક્તિનો નહીં. દયારામ વિશેનું આ વિધાન કોનું છે? નરસિંહરાવ દિવેટિયા, कमा मुंशी, उमाशंकर जोशी या नवलराम? ओके, और आपका समय शुरू होता है अब. 37% સાચો જવાબ હતો. વેલ ડન. હલ્પા બારિયા, કે મહેર અને પરમાર રાગીની ટોપ 3 માં છે. તો દયારામ મસ્ત પ્રણયી છે, ભક્ત નહીં. આ વિધાન કોનું છે? કમા મુંશી. ચલો અગલા ક્વેશ્ચન. રાવણ મંદોદરી સંવાદ આકૃતિ કોની છે? યસ, પેગડું એટલે એનું જે ક્ષેત્ર છે. ઓકે, रावण मंदोदरी संवाद कोनी कृति है? दयाराम, प्रेमानंद, शामल या भालन? और आपका समय शुरू होता है अब. हाँ हाँ, आर्यन रावल, क्या महर, अनीता चौहान, महेश सोलंकी और हसमुख दर्जी चावड़ा फास्ट आंसर आपे छे. मात्र 18% लोग एनो साचो जवाब आप्यो छे. पूजा परमार ની एंट्री થઈ ગઈ છે टॉप 10 માં. वेल डन. हल्पा बारिया, क्या महर અને પરમાર રાગીની. यस, अनीता मैम આવી ગયા છે. मोस्ट वेलकम मैम. थैंक यू वेरी मच फॉर कम टू माय लेक्चर, अवर लेक्चर. મારું ઇંગ્લિશ તો આવું છે. ચલો તો રાવણ મંદોદરી સંવાદ. યસ મેમ, કેમ છો? મજામાં? રાવણ મંદોદરી સંવાદ તો આ કૃતિ છે દયારામની. યસ. હવે ટોપ 10 માં નહીં ટકાય એમથી કહે છે જસવંત મકવાણા. યસ, શામળની છે એવું વાંચ્યું હતું પણ એ દયારામની કૃતિ છે, બરાબર? યસ. હા હા હા, તમારો જવાબ પણ સાચો પડ્યો. थैंक यू वेरी मच मैम. चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. हार, हुंडी, मामेरू આ જે પદ છે નરસિંહના એ કયા પ્રકારના છે? આખ્યાન કલ્પ છે, આત્મકથાત્મક છે, परलक्षी છે या ज्ञान मार्गना છે? ओके, और आपका समय शुरू होता है अब. માત્ર 28% લોકોએ સાચો જવાબ આપ્યો છે.
નરસિંહ ને બરાબર વાંચ્યો નથી તમે. અલ્પા બારિયા, ક્યાં ક્યાં મહેર, પરમાર રાગીની, શ્વેતા પટેલ, સુરભી કાસુંદ્રા, ઓહો હો 9મા નંબર ઉપર, ક્યાંય દૂર ફેંકાઈ ગયા. ચલો, તો હાર, હુંડી અને મામેરું એ નરસિંહના પોતાના જીવનમાં બનેલી ઘટનાઓ છે. એટલે એ કેવી કહેવાય? આત્મકથાત્મક. ત્યારે આત્મકથા તો અવેલેબલ હતી જ નહીં, બરાબર, એ ફોર્મેટ. યસ, સાહિત્યમાં એક સાચો પડે તો આનંદ થાય છે. બિલકુલ બિલકુલ, બરાબર. યસ, ગ્રામર આવડે છે એમ સાહિત્ય આવડવા મળશે, ડોન્ટ વરી. ચલો, અગલા ક્વેશ્ચન. સુદામા ચરિત્ર, ચાતુરીઓ, દાનલીલા વગેરે નરસિંહના કેવા પ્રકારના પદ છે? आख्यान कल्प, आत्मकथात्मक, परलक्षी या रास? और आपका समय शुरू होता है अब. झूलो झूलो रे साजना. ઓકે, 57% લોકો પાસે આનો સાચો જવાબ હતો. અલ્પા બારિયા, પરમાર રાગીની અને ગંગાધાર ટોપ 3 માં છે. વેલ ડન. પ્રેસિડેન્ટ ઓફ ગારિયાધાર આવી ગયા છે. સર એક સાચો પડ્યો લાસ્ટ 5 માંથી. ચલો, તો સુદામા ચરિત્ર, ચાતુરીઓ, દાનલીલા એ નરસિંહની આખ્યાન કલ્પ, બરાબર, આખ્યાનની શરૂઆત ભાલણે કરી. પણ તમે પેલા સાહિત્યના મારા લેક્ચર જુઓ તો એમાં મેં વાત કરી છે, જે 2 લેક્ચર અપલોડ થયા છે એમાં, કે આખ્યાનની શરૂઆત ભાલણે ભલે કરી પણ એની માટે કાચી સામગ્રી છે નરસિંહે પૂરી પાડેલી છે, બરાબર. હા, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. નરસિંહે ભગવાન શિવની કૃપાથી અને આશીર્વાદથી પેલા વૃંદાવનમાં જે રાસલીલા થતી એ લાઈવ જોયેલું, અને એ જે જોયેલું એ વર્ણન એને કઈ કૃતિમાં કર્યું છે? પ્રશ્ન સમજજો બરાબર. બરાબર, તો એ વર્ણન એને કઈ કૃતિમાં કર્યું છે? દાન લીલામાં, ચાતુરીઓમાં, સુદામા ચરિત્રમાં કે ઝારીના પદોમાં? ઓકે, યસ, મિશન જીએસએસએસબી. તમે કદાચ મારી સાથે કનેક્ટ નથી વોટ્સએપમાં, મેં બધી જાહેરાત કરી હતી. વધારે માહિતી માટે ત્યાં મને પૂછજો, બરાબર, હું ત્યાં માહિતી આપીશ સાહિત્યના લેક્ચર ક્યાં છે. ओके, चलो, तो आपका समय शुरू होता है अब. યસ, ટેલિગ્રામમાં છો ત્યાંય મેં મૂકી હતી જાહેરાત, તમે કદાચ વાંચી નહીં હોય, બરાબર. યસ, જીતુ ચૌધરી, થેન્ક યુ વેરી મચ. તો માત્ર 31% લોકોને આની ખબર હતી. ચલો, અલ્પા બારિયા, અનિતા ચૌહાણ અને પરમાર રાગીની ટોપ 3 માં છે. વેલ ડન, અભિનંદન. તો નરસિંહે જે રાસલીલા જોઈ હતી એનું લાઈવ ટેલિકાસ્ટ કર્યું છે એમણે ચાતુરીઓ નામની જે એમની રચના છે એમાં. વાહ, હાર્દિક વણકરને તાવ આવ્યો છે તો આન્સર સાચા પડે છે. ક્યાં વાત છે. ટેક કેર, તમારી તબિયત સાચવજો, બરાબર. તો તમને તાવ આવ્યો હોય ને તમારા આન્સર સાચા પડતા હોય, તમને તાવ ન આવ્યો હોય તો તમે શું કરો? એ પણ એક પોઝિટિવ છે. ચલો, અગલા ક્વેશ્ચન. અખાએ તત્વજ્ઞાનના શિખરે પલાઠી લગાવી છે. આ વિધાન કોનું છે? उमाशंकर जोशी, कमा मुंशी, रावी पाठक या सुंदरम? और आपका समय शुरू होता है अब. यस, ललितभाई बोरडा, આપના નામનો મેસેજ મને આપી દેજો એટલે હું તમને એડ કરી દઈશ, બરાબર, બ્રોડકાસ્ટમાં. આ લલિત પરમાર જ તમે છો ને? ચલો, 45% લોકો પાસે આનો સાચો જવાબ હતો.
અલ્પા બારિયા, અનિતા ચૌહાણ અને પરમાર રાગિણી 33% અનામત ટોપ 3 માં ચાલી રહ્યા છે. વેલ ડન. અચ્છા લલિતભાઈ તમે એ નથી. અચ્છા લલિતભાઈ તમે મને તમે વોટ્સએપમાં તમે મેસેજ આપજો મને. કોઈ પ્રશ્ન સ્ટુડન્ટ મારો નંબર મૂકી દેજો. હમણાં નંબર મૂકે છે સેવ કરી લેજો ને આપના નામનો મેસેજ આપજો મને. તો અખાએ તત્વજ્ઞાનના શિખરે પલાઠી લગાવી છે. આ વિધાન છે ઉમાશંકર જોશીનું. यस चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. 17वां शतक नो श्रेष्ठ ज्ञान मार्गी कवि कौन? प्रेम सखी, दयाराम, अखो या नरहरि? और आपका समय शुरू होता है अब. वर्षा, निकिता पोल में आंसर आपવાનો છે, कमेंट में नहीं. ओके लोगों ने 59% लोगों ने खबर है. यस हार्दिक वणकरे बीए કર્યું છે ગુજરાતીમાં. વાહ. અલ્પા બારિયા, અનિતા ચૌહાણ અને પરમાર રાગિણી ટોપ 3 માં છે. વેલ ડન. તો 17મા શતકનો શ્રેષ્ઠ જ્ઞાન માર્ગી કવિ છે અક્ષયદાસ સોની. अगला क्वेश्चन. अखानी कई कृति ने मोस्ट टाइम बी क्वेश्चन. अखानी कई कृति ने केशव हर्षद ध्रुवे प्राकृत उपनिषद कही છે? बहु अगत्यનો प्रश्न છે. छप्पा, अखे गीता, चित विचार संवाद या अनुभव बिंदु? और आपका समय शुरू होता है अब. જેને જેને ડી લાગતું તો અનુભવ બિંદુ બરાબર એનો જવાબ નથી આવતો બરાબર. અલ્પા બારિયા, અનિતા ચૌહાણ અને હાર્દિક વણકર ટોપ 3 માં છે. પૂજા સંદર્ભની એન્ટ્રી થઈ ગઈ છે. આવા ક્વેશ્ચનમાં જય માતાજી કામ લાગે. યસ તો ચિત્ત વિચાર સંવાદ છે. યુવામાં તો એ જ આપેલું છે. યસ યસ આપેલું હોય પણ હવે હું આ આપું છું એટલે તમે પાછા યુવા વાળા સામે આવી દલીલ કરી શકો કે અમારે એક સાઈડે આવું આપ્યું છે બરાબર. તો આનો જવાબ આવે છે ચિત્ત વિચાર સંવાદ. બરાબર જેમાં અખાના મનની જે સૌથી મોટો સંઘર્ષ હતો ને એ રજૂ થયો છે ચિત્ત વિચાર સંવાદ કૃતિમાં. એટલે એને પ્રાકૃતિક ઉપનિષદ કહેવામાં આવ્યું છે. ઓકે ચલો અગલા ક્વેશ્ચન. પ્રેમાનંદ કયા શતકમાં થઈ ગયા? 15, 16, 17 या 18? और आपका समय शुरू होता है अब. ओके मात्र 37% लोग साचो जवाब आप्यो छे. अल्पा बारिया, अनिता चौहान અને હાર્દિક વણકર ટોપ 3 માં આવી ગયા છે. વેલ ડન. યસ પ્રેમાનંદ તમે 17 માં એવું વાંચ્યું હશે બરાબર.
પણ તમે જ્યારે ઇતિહાસબદ્ધ રીતે આખું સાહિત્ય જુઓ ત્યારે ખબર પડે કે પ્રેમાનંદનો પ્રોપર સમય છે ને 16મી સદી છે. હા, ઘણી જગ્યાએ લખ્યું હોય 17મા શતકમાં. બરાબર, પણ તમે આખું ક્રમબદ્ધ સાહિત્ય ભણો તો 15માં નરસિંહ થયા. બરાબર, તો 15 અને 16મી સદી છે એ નરસિંહ યુગનો સમય છે. અને એ જ યુગમાં એ જ યુગની અંદર પ્રેમાનંદની એન્ટ્રી થઈ જાય છે. પછી 17મા શતક ચાલે છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં ઘણી બધી જગ્યાએ 17મું શતક આપેલું છે. તો એ પણ સાચું જ ગણાય. તમારે શું કરવાનું છે તમારે ફોલો કરવાનું. મારી પાસે જે છે એ કોઈ શું કહેવાય, મેં જે સાહિત્ય ઇતિહાસ તૈયાર કર્યો હોય તો સાહિત્યના ઇતિહાસનું જે પ્રોપર પુસ્તક હોય એના બેઝ ઉપર હું ક્વેશ્ચન લઈ આવું છું. બરાબર, તો એમાં સદીમાં આમ તેમ હોઈ શકે, પણ 16મું શતક છે એ પ્રેમાનંદનું ગણાય છે. બરાબર, ચલો તમે 17મું યાદ રાખી શકો કારણ કે ટેક્સ્ટ બુકમાં એ રીતે આપેલું છે. હવે જુઓ, હવે મજા આવશે. તે આપણા ઉત્તમ કવિઓની જોડ આસનનો અધિકારી છે. ઉમાશંકર જોશીનું આ વિધાન કોના માટે છે? ઉમાશંકર જોશી આ વિધાન કોના માટે કરે છે? प्रेमानंद, श्यामल, अखो या भाला? और आपका समय शुरू होता है अब. 36%, 38% લોકોનો સાચો જવાબ આવી રહ્યો છે. વેલ ડન. અનિતા ચૌહાણ, અલ્પા બારિયાન, પ્રેસિડેન્ટ ઓફ એસબીજી ગારિયાધરની ધમાકેદાર ટોપ 3માં ટોપ 3માં એન્ટ્રી થઈ ગઈ છે. પર કામ કરેલું છે ઉમાશંકરે. યસ યસ, બિલકુલ. તો અખા વિશેના મોટા ભાગના સેન્ટેન્સ છે કોના હશે? ઉમાશંકરના હશે. અને ઉમાશંકરે અખા વિશે એક આખું પુસ્તક લખ્યું છે, ગ્રંથ લખ્યો છે, અખો એક અધ્યયન. ઓકે, ચલો અગલા ક્વેશ્ચન. સરસ્વતી ચંદ્ર આપણી પહેલી મહાનવલ ગુજરાતી ભાષાની, જે પંડિત યુગમાં આપણને મળે છે, એને પુરાણ કહીને કોને ઓળખાવી છે? જેમ રામાયણ છે, જેમ મહાભારત છે, જેમ ભગવદ્ ગીતા છે, એમ જ આપણું એક અગત્યનું પુરાણ બની છે સરસ્વતી ચંદ્ર. આવું કોને કહ્યું? ડોલરાય માકણ, ડોલરાય माकड़, रावी पाठक, विश्वनाथ भट्ट या आनंद शंकर ध्रुव? पर आपका समय शुरू होता है अब. સ્પ્રેડ. હવે પરીક્ષામાં એવી આશા ન રાખતા કે સરસ્વતી ચંદ્ર કોની નવલકથા છે એવા પ્રશ્નો તમને પૂછાશે. બરાબર, હવે પ્રશ્નો આવા જ પૂછાશે. માત્ર 26% લોકોમાં છે સાચો જવાબ. અઠે ગઠે કદાચ હતો. અનિતા ચૌહાણ, પ્રેસિડેન્ટ ઓફ એસપીજી ગારિયાધાર, સુમિતા બારૈયા ટોપ 3માં. જસવંત મકવાણા ફરીથી આવી ગયા છે ટોપ 10માં. ચલો, વેલ ડન. તો સરસ્વતી ચંદ્રને પુરાણ કહીને ઓળખાવનાર મહાનુભાવ છે आनंद शंकर ध्रुव. ओके, चलो अगला क्वेश्चन आपके स्क्रीन के ऊपर अब ये रहा. सरस्वती चंद्र ने कोने गद्य देहे अवतरेलू महाकाव्य કહ્યું છે? મહાકાવ્ય છે પણ કેવું? ગદ્ય, એટલે કે પાઠમાં વાર્તાની જેમ અવતરેલું મહાકાવ્ય કોને કહ્યું છે? आनंद शंकर ध्रुव, रावी पाठक, विश्वनाथ भट्ट या डोलराय माकड़? ओके, तो आपका समय शुरू होता है अब. ઓગણચાલીસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે.
अनीता चौहान, प्रेसिडेंट ऑफ एसपीजी गारियाधर, सुमिता बारैया, जादव रीना एंड आई एम पोते टॉप 10 में આવી ગયા છીએ. વેલ ડન. તો સરસ્વતી ચંદ્ર ને ગદ્ય દેહે અવતરેલું મહાકાવ્ય કોણે કહ્યું છે? વિશ્વનાથ ભટ્ટ. ઓકે, ચલો અગલા ક્વેશ્ચન. સરસ્વતી ચંદ્ર ને सकल कथा તરીકે કોણે ઓળખાવી છે? रावी पाठक, बलवंत राय ठाकुर, उमाशंकर जोशी या डॉलर राय माकड़. और आपका समय शुरू होता है अब. એકતાલીસ ટકા લોકોએ સાચો જવાબ આપ્યો છે. પ્રેસિડેન્ટ ઓફ એસપીજી ગારિયાધાર અનિતા ચૌહાણ અને સુમિતા બારૈયા. વેલ ડન. ટોપ 3 માં. એન્ડ જીગર ફરીથી ટોપ 10 માં આવી ગયા છે. તો સરસ્વતી ચંદ્ર ને सकल કથા તરીકે ઓળખાવી છે ડોલર રાય માકડે. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન. સરસ્વતી ચંદ્ર ને પંચજૂટ જટા કલાપ આવું કોણે કહ્યું છે? સરસ્વતી ચંદ્ર ने. ओके, रावी पाठक, बक ठाकुर, डोलर राय माकड़ या विश्वनाथ भट्ट. और आपका समय शुरू होता है अब. शुरू रखिए, बोल शुरू रखो बोल. और 44% લોકોએ સાચો જવાબ આપ્યો છે. ચલો જોઈએ કોણ આજે પ્રેસિડેન્ટ ઓફ એસબીજી ગારિયાધાર આજના વિનર બને છે. નવેમ્બરનું ધમાકેદાર સ્ટાર્ટિંગ થયું છે. યસ, સરસ્વતી ચંદ્રની સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ છે. સુમિતા બારૈયા સેકન્ડ નંબર ઉપર, અલ્પા બારિયા ત્રીજા નંબર ઉપર, અનિતા ચૌહાણ 4 નંબર, ગંગાધર 5, हार्दिक वनकर 6, के मेहर 7, जादौरीना 8, जिगर 9 एंड परमार रागिनी टॉप 10 में છે. ચલો અભિનંદન આપી દઈએ ટોપ 10 ને. તો સરસ્વતી ચંદ્ર ને પંચજૂટ જટા કલાપ કહીને નવાજી છે બક ઠાકોરે. ઓકે, તો આ પ્રશ્નો સાહેબ તમારા માટે બહુ અગત્યના રહેશે. જે કદાચ જો તમને એવું લાગતું હોય કે આ પહેલી વખત અમે જોઈ રહ્યા છીએ, તે મારું સૌભાગ્ય છે કે હું આવું કન્ટેન્ટ તમારા સુધી લઈ આવું છું. બરાબર, અને મને એનાથી પાવર મળશે. હવે આગળ જોઈએ તો આજે આવી રહ્યો છે ધ્વનિક્રમ. યસ, જે લેક્ચર આપણે 3.5 થી 4.25 કલાક ચલાવ્યો હતો અને બધાને ખૂબ મજા આવી ગઈ હતી. બરાબર, એવો જ આજે એક મેરેથોન લેક્ચર આ 4 વાગે આવી રહ્યો છે. તો પેન બુક લઈને ગોઠવાઈ જજો. તમારું ગ્રામર છે એ ગ્રામર ને 4 ચાંદ લગાવવા હોય તો આ લેક્ચર છે એ લાઈવ માં એટેન્ડ કરજો. લાઈવ માં એટેન્ડ કરજો. બરાબર, પછી તમે જુઓ છો એ તો ઠીક છે, તમારું શેડ્યુલ એવું હોય. બરાબર, તો 4 વાગે આજે ફરીથી મળીએ છીએ. બરાબર, પ્લસમાં આવવું હોય તો પ્લસમાં મારો નવો કોર્સ લોન્ચ થઈ રહ્યો છે આજે જ. બરાબર, એમાં જોડાવવું હોય તો જોશી 11 મારો પ્રોમો કોડ છે, જોડાઈ જજો. Okay, have a nice day and goodbye.